નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર્સ કે જેનું નામ છે સમતલમાં ગતિ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે ઉદાહરણ 4.5 આપણે ભણ્યા હતા. સમતલમાં અચળ પ્રવેગી ગતિના સમીકરણો મેળવીને એક ઉદાહરણ આપણે જોયું હતું અને મેં કીધું હતું સ્વાધ્યાયમાં આના જેવું જ એક ઉદાહરણ છે, ટ્રાય કરજો. ઘણા બધા એ ટ્રાય કરી હશે. સાચું છે કે નહીં તે જોઈ લઈએ. આજે હું તમને ગણાવું છું આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.21. રકમ કાંઈક એવી છે, કોઈ કણ સ્વાધ્યાય 4.21 કોઈ કણ t બરાબર 0 સમયે ઉગમ બિંદુથી 10 j મીટર પર સેકન્ડના વેગથી ગતિ શરૂ કરે છે. ઉગમ બિંદુએથી ગતિની શરૂઆત થાય છે એટલે પ્રારંભિક સ્થાન સદિશ r0 બરાબર 0. કેટલા વેગથી ગતિ શરૂ થાય છે? તો પ્રારંભિક વેગ v0 10 j મીટર પર સેકન્ડ. 10 j મીટર પર સેકન્ડ વેગથી ગતિ શરૂ કરે છે. અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ સદિશ એ બરાબર 8i પ્લસ 2j મીટર પર સેકન્ડ વર્ગ છે. તો પહેલો પ્રશ્ન છે, કયા સમયે તેનો એક્સ્યામ 16 મીટર થશે? એક્સ્યામ 16 મીટર થાય ત્યારે સમય કેટલો અને ત્યારે એનો વાયામ કેટલો એ પણ શોધવાનું છે. એક્સ્યામ 16 મીટર હોય ત્યારે કેટલો સમય અને ત્યારે વાયામ કેટલો હશે? બીજો પ્રશ્ન છે, આ સમયે એની ઝડપ કેટલી હશે? એટલે ઝડપ પણ આપણે મેળવવાની છે. છેલ્લે આપણે જે ઉદાહરણ ગણ્યું હતું એના જેવો જ આ દાખલો છે. અચળ પ્રવેગી ગતિ કરે છે તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ સદિશ r માઇનસ r0 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. અંતિમ સ્થાન સદિશ r માઇનસ પ્રારંભિક સ્થાન સદિશ, તો ઉગમ બિંદુથી જ ગતિની શરૂઆત થાય છે તો પ્રારંભિક સ્થાન સદિશ 0 બરાબર v0 10 t j t હતા જ 10 j ગુણ્યા t એટલે 10 t j પ્લસ 1/2 એ પ્રવેગ કેટલો છે? 8i પ્લસ 2j t સ્ક્વેર. 8i પ્લસ 2j t સ્ક્વેર એમ ને. તેથી સદિશ r બરાબર 10 tj વધતા આ 1/2 અને t સ્ક્વેર વડે ગુણી નાખીએ તો 1/2 into 8 એટલે 8/2 એટલે 4 t સ્ક્વેર i વધતા આ 2 અને આ 1/2 બે કેન્સલ થઈ જશે તો t સ્ક્વેર j. અહીં j વાળા પદ 2 છે, i વાળું એક જ છે તો આને આમ લખીએ સદિશ r બરાબર i વાળું પદ 4t સ્ક્વેર i વધતા બંનેમાંથી j કોમન તો શું થાય? કૌંસમાં 10t વધતા t સ્ક્વેર j 10t વધતા t સ્ક્વેર j. આ સદિશ સ્થાન સદિશ r છે. i એનો સહગુણક એક્સ્યામ છે, j એનો સહગુણક વાયામ છે. તેથી x બરાબર 4t સ્ક્વેર અને y બરાબર 10t વધતા t સ્ક્વેર. આ એક્સ્યામ અને આ વાયામ છે 4t સ્ક્વેર અને આ 10t વધતા t સ્ક્વેર. એક્સ્યામ કીધું છે કેટલો? 16 મીટર હોય ત્યારે સમય કેટલો? તો x બરાબર 16 મીટર લેતા એક્સ્યામ 16 મીટર હોય ત્યારે x ની જગ્યાએ 16 બરાબર 4t સ્ક્વેર. તેથી t સ્ક્વેર બરાબર
16 ભાગ્યા 4 એટલે 4, તેથી t બરાબર 2 સેકન્ડ. ત્યારે સમય કેટલો હશે? 2 સેકન્ડ હશે. તેથી x યામ જ્યારે 16 મીટર હશે ત્યારે સમય 2 સેકન્ડ. y યામ ત્યારે કેટલો હશે? તો t બરાબર 2 મૂકી દઈ ત્યારે y યામ y બરાબર શું છે? 10t વત્તા t સ્ક્વેર. તો y બરાબર t ની જગ્યાએ 2 મૂકી દઉં, 10 ગુણ્યા 2 20 વત્તા 2 નો વર્ગ 4, તેથી y બરાબર 24 મીટર. y યામ 24 મીટર હશે. તેથી x યામ જ્યારે 16 મીટર હોય ત્યારે સમય 2 સેકન્ડ અને y યામ 24 મીટર. બીજો પ્રશ્ન છે, તે સમયે એની ઝડપ કેટલી? 4.21 માં બીજો પ્રશ્ન બી. આ સમયે તેની ઝડપ કેટલી? ઝડપ મેળવવી છે. તો વેગ v બરાબર આપણને ખબર છે dr બાય dt. તેથી v બરાબર d બાય dt ઓફ સદિશ r ની જગ્યા એટલા મૂકીએ 4t સ્ક્વેર i હેટ વત્તા 10t પ્લસ t સ્ક્વેર j હેટ. તેથી વેગ સદિશ v બરાબર આનું વિકલન કરીએ 4t સ્ક્વેર i હેટ પ્લસ 10t પ્લસ t સ્ક્વેર j હેટ. t પ્રત્યે વિકલન કરીએ તો પહેલા પદમાં 4 એમનેમ t સ્ક્વેર નું 2t, તો 4 into 2t એટલે 8t i હેટ વધતા આ કૌંસમાં વિકલનમાં 10t માં વિકલન t નું t પ્રત્યે 1 ગુણ્યા 10 એટલે 10 વધતા t સ્ક્વેર નું 2t j હેટ. ફરીથી કહું 4 એમનેમ t સ્ક્વેર નું 2t, 4 into 2t 8t i હેટ એમનેમ. અહીંયા આ કૌંસમાં 10 એમનેમ t નું t પ્રત્યે વિકલન 1 ગુણ્યા 10 એટલે 10 પ્લસ t સ્ક્વેર નું 2t j હેટ એમનેમ. આમ સ્થાન સદિશનું સમયની સાપેક્ષે વિકલન વેગ સદિશ આપે. આ સમયે t ની કિંમત કેટલી છે? 2 મૂકી દે તો t બરાબર 2 સેકન્ડે વેગ, t બરાબર 2 સેકન્ડે વેગ v બરાબર t ની જગ્યાએ 2 મૂકીએ 2 ગુણ્યા 8 એટલે 16 i હેટ વધતા અહીંયા 2 મૂકું તો 2 ગુણ્યા 2 4 વધતા 10 એટલે 14 j હેટ. તે સમયે ઝડપ એટલે વેગનું મૂલ્ય v બરાબર વર્ગમૂળમાં vx વર્ગ વધતા vy વર્ગ ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ. હોડનો વર્ગ ચલો 256, 14 નો વર્ગ 196, vx અને vy એની કિંમત આપણે મૂકી છે x ઘટક 16 છે બરાબર. તો 16 નો વર્ગ 16 ગુણ્યા આપણને ખબર છે 16 ગુણ્યા 16 256 અને 14 નો વર્ગ 196. આ 196 અને 256 એનો સરવાળો કરીએ તો વર્ગમૂળમાં 452. આ 452 નું વર્ગમૂળ કાઢીએ 452 વર્ગમૂળ 21.26 મીટર પર સેકન્ડ. તેથી જ્યારે x યામ 16 મીટર હોય ત્યારે સમય કેટલો? 2 સેકન્ડ અને y યામ 24 મીટર. આ પહેલો જવાબ. અને તે સમયે ઝડપ 21.26 મીટર પર સેકન્ડ. આ બીજો જવાબ છે. આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.21 જે ઉદાહરણ 4.5 જેવો જ છે. થિયરીમાં આગળ વધીએ. જુઓ ટેક્સમાં ત્યાર પછી સાપેક્ષ વેગ, દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ નામનો ટોપિક આપેલો હશે. ટેક્સમાં આગળની થિયરી દ્વિપરિમાણમાં સાપેક્ષ વેગ છે. દ્વિપરિમાણમાં અથવા સમતલમાં
સાપેક્ષ વેગ. આપણે એક પરિમાણમાં ગતિ માટે પણ સાપેક્ષ વેગ ભણ્યા, એવું જ અહીં દ્વિપરિમાણમાં ગતિ માટે. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. એકની સાપેક્ષ છે કઈ એક ગતિનું અવલોકન કરીએ એ જ ગતિનું અવલોકન બીજા અવલોકનકારની સાપેક્ષે અલગ હોય, કારણ કે ગતિ એ અવલોકનકાર અને ગતિ કરતા પદાર્થ આ બંનેનો સંયુક્ત ગુણધર્મ છે. અવલોકનકાર બદલાઈ જાય, એની પરિસ્થિતિ બદલાઈ જાય, ગતિનું વર્ણન બદલાઈ જાય. સમજો કે બે પદાર્થ ગતિ કરે છે, પદાર્થ A નો વેગ ધારો કે VA છે, જમીનની સાપેક્ષે, કોઈ સાપેક્ષે ન કહીએ એટલે ગ્રાઉન્ડ જમીનની સાપેક્ષે હોય. પદાર્થ A નો વેગ ધારો કે VA છે, પદાર્થ B નો વેગ VB છે. પદાર્થ A નો વેગ VA, પદાર્થ B નો વેગ VB છે. તો A નો B ની સાપેક્ષે વેગ, પદાર્થ A નો B ની સાપેક્ષે વેગ આમ લખાય VAB. પદાર્થ A નો B ની સાપેક્ષે વેગ VAB બરાબર VA માઇનસ VB. આનાથી ઉલટું, જો પદાર્થ B નો A ની સાપેક્ષે વેગ લખવું હોય તો આમ લખાય પદાર્થ B નો A ની સાપેક્ષે વેગ. જેનો વેગ હોય ને એનો સંકેત પહેલા, અહીં જુઓ A પદાર્થનો વેગ હતો એટલે એનો સંકેત પહેલા, એની સાપેક્ષે B ની સાપેક્ષે તો એનો સંકેત પછી. A નો B ની સાપેક્ષે વેગ VAB વડે દર્શાવે. અહીં પદાર્થ B નો A ની સાપેક્ષે વેગ V, જેનો વેગ છે એનો સંકેત પહેલા, B નો વેગ છે તો એનો B સંકેત પહેલા, કેની સાપેક્ષે A ની સાપેક્ષે તો એ સંકેત પછી. VBA, B નો A ની સાપેક્ષે વેગ VBA બરાબર VB માઇનસ VA. સમીકરણ નંબર 2. આ VBA ને આમ દર્શાવાય VBA બરાબર માઇનસ, આમાંથી કોમન કાઢી લઉં તો કૌંસમાં VB પ્લસ હતા તો માઇનસ થઈ જાય, VA માઇનસ હતા તો પ્લસ થઈ જાય. એટલે કે VBA સદિશ બરાબર માઇનસ VA માઇનસ VB સદિશ. VA માઇનસ VB સદિશ ઉલટું. આ VA માઇનસ VB સદિશ એની જગ્યાએ VAB લખાય તો VBA સદિશ બરાબર માઇનસ VAB સદિશ. આમ બંને વેગ A નો B ની સાપેક્ષે અને B નો A ની સાપેક્ષે, આ બંને વેગ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. બંને બાજુ માનાંક મૂકીએ તો મૂલ્ય સરખા હશે. A અને A નો B ની સાપેક્ષે વેગ અને B નો A ની સાપેક્ષે વેગ મૂલ્ય સરખું પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. આમ કોઈ પણ બે પદાર્થો એકબીજાની સાપેક્ષે વેગ ગણીએ તો એકનો બીજાની સાપેક્ષે અને બીજાનો પહેલાની સાપેક્ષે વેગનું મૂલ્ય સરખું હોય પણ વેગ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. બરાબર. તો આ દ્વિપરિમાણમાં પદાર્થનો સાપેક્ષ વેગ છે. અને પછી આને અનુરૂપ એક ઉદાહરણ આપેલું છે. ઉદાહરણ 4.6. ઉદાહરણ 4.6. બરાબર. શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. સ્વાધ્યાયમાં આવો એક દાખલો આપણે ગણી ચૂક્યા છે. અહીંયા આ ઉદાહરણ જોઈએ. શિરોલંબ દિશામાં 35 મીટર પર સેકન્ડના વેગથી વરસાદ પડી રહ્યો છે. વરસાદનો વેગ VR મૂલ્ય નામ આપું VR 35 મીટર પર સેકન્ડ છે. અધો દિશામાં વરસાદ પડે છે. કોઈ એક મહિલા પૂર્વથી પશ્ચિમ દિશામાં 12 મીટર પર સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. પૂર્વથી પશ્ચિમ તરફ એક મહિલા સાયકલ લઈને જાય છે. ઝડપ કેટલી છે? સાયકલની ઝડપ VC
12 મીટર પર સેકન્ડ ઝડપથી સાયકલ ચલાવી રહી છે. તો વરસાદથી બચવા માટે તેણીએ છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? વરસાદનો વેગ ઉપર વરસાદ આમ સમજો કે આમ નીચે તરફ પડે છે. VR 35 મીટર પર સેકન્ડનો વેગ છે નીચે. આગળ ઉત્તર, પાછળ દક્ષિણ, આ તરફ સમજો કે પૂર્વ અને આ તરફ ધારો કે પશ્ચિમ દિશા છે. બરાબર. તો સાયકલ કઈ તરફ જાય છે? રકમમાં કીધું છે સાયકલ એ પૂર્વથી પશ્ચિમ દિશામાં, પૂર્વથી પશ્ચિમ તરફ એટલે આ તરફ. VC 12 મીટર પર સેકન્ડ. આ 35 છે એટલે તીર મોટું કર્યું, આમ 12 મૂલ્ય છે એટલે તીર નાનું કર્યું છે. સાયકલનો વેગ આ તરફ છે. તો તેણીએ કઈ દિશામાં છત્રી રાખવી જોઈએ? તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ જમીનની સાપેક્ષે આટલો છે, પણ આટલા ઝડપથી સામે ચાલીએ, સાયકલ ચલાવીએ તો સાયકલની સાપેક્ષે વરસાદનો વેગ જે દિશામાં હોય એ તરફથી છત્રી રાખવી જોઈએ. તો વરસાદનો વેગ VR સાયકલની સાપેક્ષે એટલે VRC એટલે VR માઇનસ VC. તો આ VR માઇનસ VC ની દિશામાં છત્રી રાખવી જોઈએ. તો VR માઇનસ VC મેળવીએ. આ VR સદિશ આમ છે, આથી VC બાદ કરવો છે તો એના શીર્ષ ઉપર VC ના મૂલ્યનું વિરુદ્ધ દિશાનું માઇનસ VC સદિશ આમ મૂકી દે. તો આ VR સદિશ એમાં માઇનસ VC સદિશ ઉમેરીએ તો આ સદિશ પરિણામી વેગ VRC મળે. એનો આ ખૂણો, આમથી આમ વરસાદ આવતો લાગે, ખરેખર વરસાદ પડે છે આમ, સાયકલ આમ જતી હોય એટલે સામેથી આમ ક્રોસમાં વરસાદ લાગે. તેથી સ્થિર ઊભા હોય તો વરસાદ આમ અધો દિશામાં પડતો લાગે, પણ આ તરફ સાયકલ ચલાવતા હોય તો વરસાદ આમથી આવે છે એવો અનુભવ થાય, આ તરફથી આમ પડે છે આમ. તો શિરોલંબ સાથે આટલા ખૂણે થીટા, આ ખૂણો થીટા કેટલો એ શોધવાનું છે. તો આકૃતિમાં tan થીટા લાગુ પાડીએ. આકૃતિમાં tan થીટા સામેની બાજુનું મૂલ્ય છેદમાં પાસેની બાજુનું મૂલ્ય, સામેની બાજુનું મૂલ્ય VC અને પાસેની બાજુનું મૂલ્ય VR. VC 12, VR 35. તેથી tan થીટા બરાબર tan ઇન્વર્સ 12 ભાગ્યા 35. સાદું રૂપ આપીએ 12 ભાગ્યા 35. પરિણામ મળે છે 0.3428. આનું tan ઇન્વર્સ જોઈએ તો tan ઇન્વર્સ 0.3428. પરિણામ મળે છે 18.92 અંશ. 18.92 અંશ એટલે આશરે 19 અંશ. તેથી આ ખૂણો આશરે 19 અંશનો હશે. તેથી આ ખૂણો આશરે 19 અંશનો હશે. આ દિશા કઈ તે દર્શાવીએ તો કે વરસાદ આ તરફથી આવે છે તો છત્રીને આપણે આમ રાખવી જોઈએ. તો શિરોલંબ સાથે 19 અંશના ખૂણે આમ પશ્ચિમ તરફ છત્રી રાખવી જોઈએ. શિરોલંબ સાથે 19 અંશના ખૂણે પશ્ચિમ તરફ છત્રી રાખવી જોઈએ. શિરોલંબ સાથે 19 અંશના ખૂણે પશ્ચિમ તરફ છત્રી નમેલી રહે એવી રીતે રાખો તો વરસાદ છે એની આ દિશામાં આવે છે તો એની સાપેક્ષે આપણે પલળી શકીએ નહીં. તેથી વરસાદથી બચવા માટે તેણીએ 19 અંશના ખૂણે પશ્ચિમ તરફ છત્રી રાખવી જોઈએ. બરાબર. તો આ ઉદાહરણ 4.6 છે. સ્વાધ્યાયમાં આગળ પણ એક આવો દાખલો આપણે
ઘણી જગ્યા છે, બરાબર. આ ઉદાહરણ 4.6. ત્યાર પછી થિયરી પ્રક્ષિપ્ત ગતિની છે, પણ આને અનુરૂપ બાકી સ્વાધ્યાયના દાખલાઓ કેટલાક બાકી છે તે આપણે ગણીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.11 એની ગણતરી કરી અને આજનો લેક્ચર પછી પૂર્ણ કરીએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.11. એક મુસાફર એક નવા શહેરમાં સ્ટેશન પર ઉતરીને ટેક્સી કરે છે. નવા શહેરમાં સ્ટેશન ઉપર ઉતરે છે અને ટેક્સી કરે છે. સ્ટેશનથી સુરેખ રોડ પર તેની હોટેલ 10 કિલોમીટર દૂર છે. જ્યાં સ્ટેશને ઉતરે છે એ સ્ટેશનથી એને જ્યાં હોટેલે જવાનું છે ને એ હોટેલ 10 કિલોમીટર જ દૂર છે. પણ સ્વાભાવિક છે, અજાણ્યો માણસ જુએ એટલે શું કરે? ટેક્સી છે એનું ભાડું છે એના કિલોમીટર ઉપર હોય તો સ્વાભાવિક છે આમ સીધો 10 કિલોમીટર લઈ જવાને બદલે શું કરે? વાંકા ચૂકા રસ્તે લઈ જાય ને, એવું જ કંઈક થાય છે. ટેક્સી ડ્રાઈવર મુસાફરને 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે 28 મિનિટમાં હોટેલ પર પહોંચાડે છે. સ્ટેશનેથી હોટેલે પહોંચાડવા સમય લાગે છે 28 મિનિટ અને અંતર કેટલું કાપે? 23 કિલોમીટર લંબાઈના વાંકા ચૂકા માર્ગે પહોંચાડે છે. તો પહેલો પ્રશ્ન છે ટેક્સીની સરેરાશ ઝડપ. બીજો પ્રશ્ન છે ટેક્સીનો સરેરાશ વેગનું મૂલ્ય કેટલું હશે? શું બંને સમાન હશે? તો સમાન તો નહીં જ હોય, કારણ કે આપણને ખબર છે જો પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા હોય તો સરખા થાય, પણ પથ લંબાઈ સ્થાનાંતર અલગ હશે. અહીં પદાર્થની પથ લંબાઈ એટલે પદાર્થે કાપેલું કુલ અંતર 23 કિલોમીટર છે. જ્યારે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર એ સ્થાનાંતર એ 10 કિલોમીટર છે. પથ લંબાઈ 23 કિલોમીટર છે, સ્થાનાંતર એ 10 કિલોમીટર છે. સમયગાળો 28 મિનિટ છે. સમય 28 મિનિટ છે. 60 વડે ભાગી નાખીએ તો 28 ભાગ્યા 60 કલાક થઈ જાય. તો સૌ પ્રથમ સરેરાશ, પહેલા શું શોધવાનું છે? સરેરાશ ઝડપ, ટેક્સીની સરેરાશ ઝડપ. તો આપણને સૂત્ર ખબર છે, સરેરાશ ઝડપ બરાબર કાપેલું કુલ અંતર અથવા પથ લંબાઈ ના છેદમાં તેને અનુરૂપ સમયગાળો અથવા સમય. પથ લંબાઈ અને સમયગાળાનો ગુણોત્તર આપણને સરેરાશ ઝડપ આપે. તેથી સરેરાશ ઝડપ પથ લંબાઈ કેટલી છે? પથ લંબાઈ 23 કિલોમીટર છેદમાં સમયગાળો. સમયગાળો કેટલો છે? 28 મિનિટ. કલાકમાં રૂપાંતરણ કરીએ તો 28 ના છેદમાં 60 કિલોમીટર પર અવર. છેદનો છેદ અંશમાં લઈએ તો 23 ગુણ્યા 60 ભાગ્યા 28. કેલ્ક્યુલેટરથી સાદું રૂપ આપીએ તો સરેરાશ ઝડપ 23 ગુણ્યા 60 એને ભાગ્યા 28 49.28 કિલોમીટર પર અવર સરેરાશ ઝડપ મળે છે. સરેરાશ વેગ એટલે સૂત્ર ખબર છે આપણને, સ્થાનાંતર ના છેદમાં સમયગાળો. તેથી સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર છેદમાં સમયગાળો 28 ના છેદમાં 60 કલાક. તેથી 10 ગુણ્યા 60 છેદનો છેદ અંશમાં 60 છેદમાં 28 કિલોમીટર પર અવર. તેથી સરેરાશ વેગ
બરાબર 60 ગુણ્યા 10 એટલે 600 ભાગ્યા 28 પરિણામ મળે છે 21.42 કિલોમીટર પર અવર. સરેરાશ વેગ આટલો છે, સરેરાશ ઝડપ આટલી છે, બંને સરખા નથી, તેથી છેલ્લે પ્રશ્ન છે શું બંને સમાન છે? તો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ સમાન નથી. સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ એક સમાન નથી. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 4.11. બાકીના દાખલાઓ આપણે આવતા લેક્ચરમાં, દાખલાઓ અને થિયરી આગળના લેક્ચરમાં ભણશું. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. સાપેક્ષ વેગ, એને અનુરૂપ ઉદાહરણ, સ્વાધ્યાયનો આ દાખલો જોઈ લેજો. ન સમજાય ત્યાં કહેજો. સારું, ચાલો, નમસ્કાર.